pain can be painless. Pain can be a feeling of happiness. દુઃખ, પીડા, યાતના પણ સુખ આપતા હોય એવું બને. વેરી શોકિંગ. દુઃખ પણ સુખ આપી શકે? હા હા હા, આપી શકે. ખરેખર તો એક મનની સ્થિતિ છે દુઃખ અને સુખ. પણ છતાંય જ્યારે જ્યારે આપણને એવું લાગે કે આ દુઃખ છે, પીડા છે, મજા નથી આવતી, સહન નથી થતું, ત્યારે શાંતિથી વિચારશો ને તો એનું પરિણામ બહુ અદ્ભુત હશે ને તમે રાજી થઈ જશો. કદાચ આનંદથી ઉછળી પડશો. મને એક વાત કહો, મને જન્મ આપતી વખતે મારી માને 8-10 મહિના કેવી પીડા થઈ, અને ડિલિવરી વખતે તો એ લગભગ મૃત્યુ પામી હતી, મૃત્યુના દરવાજેથી પાછી આવી હતી. એટલું સહેલું નથી મા માટે. એ બાળકને જન્મ આપી દેવો અત્યંત દુઃખ છે, મૃત્યુ છે. ચીસો પાડે છે, હાથ પગ કાંપી જાય છે, એનું અસ્તિત્વ જોખમાઈ જાય છે. પણ એ પીડા પૂરી થાય અને પછી એની બાજુમાં નાનકડું નિર્દોષ ઈશ્વરનું સ્વરૂપ પડ્યું હોય છે ને એને જે સંતોષ થાય છે, એને એમ લાગે છે 1 સામટા 7 સ્વર્ગ મારી બાજુમાં ઉતરી પડ્યા. યસ, મારા શરીરનો એક હિસ્સો મારી છાતી આવીને ચોંટી ગયો. કેવું સુખ છે સાહેબ, કેવું સુખ છે. શું પીડા સુખ નથી આપતી? હા, મને 9-10 મહિના ખાસી તકલીફ પડી, એ વાત બહુ સાચી છે. એ અંધકારમાં હું 9-10 મહિના સડ્યો સાહેબ, સાચું છે. એ પીડા હતી, પણ હવે એ પીડાએ મને 80 વર્ષ માટે જિંદગી આપી કે ના આપી? 80 વર્ષ જીવવાની છૂટ આપી. એક નવું વિશ્વ મારા માટે ઊભું થયું. હા, પણ 9-10 મહિના એ અંધકાર, પીડાએ સુખ આપ્યું કે નહીં? સાહેબ, જે લોકો રેન્ક લાવે છે, આઈએએસ બેસે છે, આઈપીએસ બેસે, 18 કલાક નિયમિત વાંચે છે, 18 કલાક ખુરશીઓ ગરમ થઈ જાય, આગ લાગી જાય, કેવી પીડા થતી હશે? 18 કલાક બેસી રહેવું, અને સ્ટ્રેસ, કેવી ગજબ મહેનત. અને પછી આઈએએસ બને ત્યારે ખુશી, આઈપીએસ બને ત્યારે ખુશી, દુનિયાભરનો ડિપાર્ટમેન્ટ સલામો મારશે. પીડા. Every pain is a painless. दुख के अंदर सुख की ज्योति, दुख ही सुख का ज्ञान, दुख ही सुख का ज्ञान, दर्द सह के जन्म लेता हर कोई इंसान, हर कोई इंसान. સાહેબ, આપણી શરૂઆત જ દુઃખથી થઈ હતી, અને પછી બધા સાક્ષી છે જે જન્મ્યા અને મૃત્યુ પામ્યા. ક્યાંય માત્ર ને માત્ર સુખ જ છે એવું બન્યું નથી સાહેબ. અને જો કોઈને એટલું બધું સુખ હોય ને તો એનું સુખ પણ દુઃખ બન્યું હશે.